હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક, જે એકદમ ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે બનાવીએ પાકા કેળાનું શાક। પાકા કેળાનું શાક બનાવવા માટે મેં 4 પાકા કેળા લીધા છે। જો આપણે આવી રીતે કેળા વધારે પાકી જાય તો આપણને ખાવા નથી ભાવતા, તો એનું શાકમાં આપણે ઉપયોગ કરી લઈશું। અને 3 લીલા મરચાં લઈ લીધા છે। હવે હું સૌથી પહેલાં આને સુધારી લઈશ। આપ જોઈ શકો છો, મેં કઢાઈમાં 2 પડી તેલ લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે। તો સૌથી પહેલાં આપણે આની અંદર થોડા મેથી દાણા નાખીશું, થોડી રાઈ અને થોડું જીરું નાખી તતડવા દેવાનું છે। એને ચમચાથી સરખી રીતે હલાવી લઈશું અને રાઈ અને જીરું ફૂટી જાય પછી આપણે એની અંદર હિંગ એડ કરીશું। પછી આપણે જે કટ કરીને રાખેલા છે મરચાં એ એડ કરી દઈશું। મેં 3 મરચાં લીધા છે। આની અંદર આપણે લાલ મરચાંનો પાવડરનો એડ નથી કરવાનો। સરખી રીતે આપણે એને મિક્સ કરી દઈશું। હવે આપણે આની અંદર થોડી હળદર એડ કરી દેવાની છે। પછી સરખી રીતે હલાવી એની અંદર આપણે જે કટ કરીને રાખ્યા છે પાકા કેળા એ એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું। આ શાક ઝડપથી 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। એટલે જો તમારે ઉતાવળ હોય અને પાકા કેળા ઘરમાં પડ્યા હોય તો આવી રીતે જો તમે શાક બનાવશો ઝડપથી બની જશે શાક અને ટેસ્ટ પણ સારો આવશે। તો આપણે એને સરખી રીતે મિક્સ કરી દીધું છે। હવે હું આની અંદર થોડી ખાંડ એડ કરી દઈશ, થોડી 1 ચમચી જેટલી હું ખાંડ એડ કરી દઈશ। જો તમને મીઠું ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો। એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આની અંદર મીઠું એડ નથી કર્યું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર। હવે એને મિક્સ કરી દેવાનું છે। આપણે શાકને સરખી રીતે મિક્સ કરી દીધું છે। તો હવે હું આને એકદમ ધીમા ગેસે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશ। 1 મિનિટ પછી જોઈશું કે આપણે જે ખાંડ એડ કરી હતી એ ઓગળી ગઈ છે। તો હવે આપણે એની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું। તો આપણું મસ્ત પાકા કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને આ શાક ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે। તો હવે હું આને એક બાઉલમાં લઈ લઈશ। તો આપણું કેળાનું શાક હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારી આવનારી હર નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આ રેસીપી આપ એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।